હાલ જૈન સમુદાયમાં જે સાધુઓ ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં સાગરચંદ્રનો વાયરલ ફોટો થયો, ત્યારે તપાસમાં સાચો નીકળ્યો ઢોંગી સાગર. ત્યારે આ સાગરના જૂઠાપણાનો પણ મોટો પર્દાફાશ થયો હતો. તે સમગ્ર અંગે જૈન સમાજના આગેવાનો દ્વારા સચોટ અને મોટી માહિતી પણ આપવામાં આવી. સ્વાગત છે. આજનો એક બહુ ગંભીર વિષય, દરેક ધર્મના સંપ્રદાયને લાગુ પડતો, નો ડાઉટ. જે પ્રમાણે મીડિયાએ સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે અને સત્યવાદ જે લાવવાની કોશિશ સમાજ સામે કરી છે, દેશ સામે કરી છે, એના માટે આપ સૌ મીડિયાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, હકીકત એવી છે કે સાગરચંદ્ર સાગર નામના એક સાધુ, જેણે ખૂબ કોશિશ કરી કે હું સત્ય છું, એણે અલગ અલગ પ્રકારના જવાબો આપીને સંસારને, સમાજને, ધર્મને ખોટી રીતે મેસેજ આપવાની જે કોશિશ કરી છે, આજે અમે આપની સમક્ષ એક સત્ય હકીકત લઈને આવ્યા છીએ. ધર્મના નામે ધંધો, પાખંડ અને સાગરચંદ્ર સાગરના જે પ્રમાણે ફોટો વાયરલ થયા છે, એ ખૂબ જ શરમજનક બાબત છે. જે ટાઈપના ફોટો એમના વાયરલ થયા, અને વાયરલ થયા બાદ જ્યારે એક પત્રકાર એમને પૂછ્યું કે આ ફોટાઓ જે વાયરલ થયા હકીકત શું છે, ત્યારે સાગરચંદ્ર સાગર કહે છે કે આવી કોઈ ઘટના ઘટી જ નથી, તો ફોટો ક્યાંથી આવે એનું અમને આશ્ચર્ય છે. આશ્ચર્ય તો અમને એમ લાગ્યું કે જ્યારે ફોટા આવ્યા નથી તો સાગરચંદ્ર સાગર તારે લેબમાં ફોટો, ફોરેન્સિક લેબમાં એને તપાસ કરવાની જરૂર કેમ પડી? અને તપાસ કર્યા પછી એણે જે રિપોર્ટ આપીને જે સાધુ વેશની અંદર જે જૂઠ્ઠો પ્રચાર કર્યો, એ ખરેખર નિંદનીય છે. મિત્રો, આપની સમક્ષ આજે અમે લોકો એક એવો ફોરેન્સિક રિપોર્ટ, જ્યારે હકીકત જાણી પ્રિયાંકભાઈએ, ત્યારે પ્રિયાંકભાઈને થયું કે આમાં કંઈક ગડબડ લાગે છે. એમણે જે રિપોર્ટ કરાયો, જે ફોટા આપ્યા, રિપોર્ટ તો જરૂર આપ્યા પણ ફોટા કોઈને ના આપ્યા. આજે અમે વાસ્તવિકતા સાથે, ફોટોની સાથે, સાગરચંદ્ર સાગરનો રિપોર્ટ તદ્દન ખોટો છે અને ખરેખર સત્ય હકીકત શું છે એ આજે અમે આપણી સમક્ષ લઈને આવ્યા છીએ. મિત્રો, સાગરચંદ્ર સાગરે જે પ્રમાણે દુષ્કૃત્ય કર્યું છે એ ખરેખર માફીને લાયક નથી. ધર્મના નામે ધંધો, સંસારનો ત્યાગ કર્યા પછી સાધુ ક્યારે પણ જૂઠ ન બોલે. સાગરચંદ્ર સાગરે જૂઠ ઉપર જૂઠ, જેનું પ્રમાણ અમે આપની સમક્ષ રજૂ કર્યું છે ને આપને એની લેબોરેટરીની કોપી પણ આપને આપી છે. આ પ્રમાણે જૂઠાણા ફેલાવતો, ધર્મના નામે એ વ્યક્તિ જો સાધુ વેશમાં બેઠતો હોય તો ખરેખર આપણા માટે, એટલે કે અમારા સંઘ માટે બહુ શરમજનક બાબત કહેવાય. સાગરચંદ્ર સાગરને કપડાં પહેર્યા સિવાય, સંસારમાં આવ્યા સિવાય હવે કોઈ બીજો ઉપયોગ છે જ નહીં. સાગરચંદ્ર સાગરે પાર્શ્વપુરમ નામનું એક તીર્થ મુંબઈ ગોવા હાઈવે પર બનાવ્યું. 18 એકર જમીન બિલ્ડરે એમને ફ્રી આપી. 18 એકરની અંદર 118 ડેરીઓ બનાવીને કરોડો રૂપિયા સાગરચંદ્ર સમાજ પાસેથી ભેગા કરી લીધા. એ પાર્શ્વપુરમની અંદર પણ સાગરચંદ્રે આજે દુષ્કૃત્ય કર્યા પછી ત્યાં પણ ટ્રસ્ટીઓ એને ના પાડી કે અમે તને અહીંયા ઉતરવા નહીં દઈએ. દેશના કોઈ પણ સંઘની અંદર સાગરચંદ્રને જ્યારે ઉતરવા ન મળ્યું, ત્યારે સાગરચંદ્ર સાગર પાલિતાણાજીની અંદર જંબુદ્વીપમાં છુપાઈને બેઠો. જંબુદ્વીપની અંદર જ્યારે અમારા સંઘના ભાઈઓ એમને મળવા ગયા કે સાહેબ તમે આ ખોટું કરો છો, ત્યારે એમણે એમના ગુરુદેવને પણ ભરમાયા અને જે સંઘ કહેવાય, 25મો તીર્થંકર કહેવાય, એમની સામે સાગરચંદ્ર સાગરે પોલીસમાં ફરિયાદ કરાવી. આ કેટલું વ્યાજબી? જ્યારે સંઘ મા બાપ કહેવાય, ભૂલ કરે તો સંઘની ફરજ છે કે એને સત્ય રસ્તો બતાવે. સાગરચંદ્ર સાગરે સાધુના નામે, ધર્મના નામે ધંધો કર્યો, કરોડો રૂપિયા ભેગા કર્યા. સાગરનો એક નાનકડો એવો પથ્થર લઈને અને સાગર પાર્શ્વનાથ ભગવાનના નામે સમાજની સામે રજૂ કરીને કરોડો રૂપિયાની ચાંદી ભેગી કરી. મિત્રો, એક પછી એક એના દુષ્કૃત્ય બહાર આવતા ગયા અને સમાજ
હવે નિષ્ક્રિય સુષુપ્ત અવસ્થામાંથી જાગી ચૂક્યો છે, કારણ કે એને બોમ્બેના કોઈ પણ સંઘોની અંદર સાગરચંદ્ર સાગરને કોઈએ રાખ્યા નહીં. મારી તો આપણી ચેનલ થ્રુ દેશના તમામ ધર્મપ્રેમીઓને અપીલ છે કે જ્યારે આવા પ્રાઇવેટ ટ્રસ્ટો અને આવા પ્રાઇવેટ મંદિરો બનતા હોય એનો સખત વિરોધ કરો. કોઈ પણ એમાં એક પણ રૂપિયો ના આપે. અને આ જે પ્રાઇવેટ તીર્થોના નામે જે પૈસા ઉઘરાવવાનું ચાલુ કર્યું છે એ પ્રાઇવેટ તીર્થો નથી પણ અય્યાસીના અડ્ડાઓ છે. સાગરચંદ્ર સાગરે આવું એક દુષ્કૃત્ય ગોવા હાઈવે ઉપર પાર્શ્વપૂર્વની અંદર પણ એક સાધ્વીજી સાથે આ દુષ્કૃત્ય કર્યું, એના પણ ફોટા વાયરલ થયા. સાગરચંદ્ર સાગરને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ફોટા, તો કે આ ફોટા મારા છે જ નહીં, લેબનો રિપોર્ટ છે. તો મારો સાગરચંદ્ર સરને સવાલ છે કે સાગરની એક શ્રાવિકા સાગરચંદ્ર એને કહે છે કે તું મારા ફોટા વાયરલ કેમ કર્યા, જ્યારે હકીકત બની નથી, ફોટા તમે કહો છો ખોટા છે, તો તમારે એક મહિલાને આ રીતે ડરાવવાની જરૂર શું છે કે આ ફોટાઓ તે વાયરલ કેમ કર્યા? સાગરચંદ્ર સાગર દરેક જગ્યાએ જૂઠ્ઠો પડતો ગયો અને આજે અમને એમ લાગ્યું કે શાસનની સેવા માટે, ધર્મની સેવા માટે, પ્રભુ મહાવીરના એક શાસનને આ ટાઈપના કલંકિત સાધુઓ, પાખંડી સાધુઓ સાધુ વેશમાં ન ચાલે, અને એના માટે જ અમે આપની સમક્ષ આવ્યા છીએ. અને આ જે પ્રમાણે દુષ્કૃત્ય અને સાધુ વેશમાં કર્યું છે એ માફીને લાયક નથી. અને દેશના તમામ સંઘોને મારી વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે કે આવા સાધુઓને સાધુના વેશમાં ન જોઈએ અને ન એને કોઈ સંઘ એન્ટ્રી આપે. સાધુ અને સાધ્વી બંને સંસારમાં પાછા આવે, એ જ વિનંતી સાથે આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ લઈને પ્રેસ દ્વારા આપણી સમક્ષ રજૂ કરવા આવ્યા છીએ. મારી વિનંતી છે કે 2 મિનિટ માટે પ્રિયાંકભાઈ શાહ પણ એમને અમારી પાસે આવ્યા, એટલે સ્વાભાવિક છે કે અમે આ ફોટા કોઈને આપતા પહેલાં સૌથી પ્રથમ અમે જો સંપર્ક કર્યો હોય તો એમના ગચ્છાધિપતિનો કર્યો. કેમ કે અમારામાં પણ એક બંધારણ છે કે આવી કોઈ પણ ઘટના બને તો એને જનરલ પબ્લિકમાં મૂકતા પહેલાં એમના ગચ્છાધિપતિ જોડે આ ફોટા મૂકવા એ વડીલમાં આવે અને એમને એ વડીલ તરીકે પોતાની ભૂમિકા છે કે ભાઈ આ ફોટા સાચા છે કે ખોટા એ નક્કી કરે. હવે નક્કી કઈ રીતના કરે કે જેના ફોટા વાયરલ થયા છે એને બોલાવે, એને પૂછે કે ભાઈ આ ફોટા સાચા છે કે ખોટા. એટલે અમે પહેલાં ફોટા મૂક્યા એમના ગચ્છાધિપતિને. પછી અમારા જૈન સમાજમાંથી ઘણા બધા લોકોએ એમના ગચ્છાધિપતિને સમયે મળવા ગયા કે સાહેબ આવી ઘટના બની છે, તો હવે આ ઘટનાનું આપણા જૈન બંધારણ પ્રમાણે જે પ્રાયશ્ચિત આવે, જે સજા આવે તમે આપી દો એટલે આ મેટર ત્યાં પૂરી થાય. પણ એમના ગચ્છાધિપતિ પ્લસ બીજા આચાર્યોને અમે વારે એટલે સમજો ને કે લગભગ 5 થી 6 વાર રૂબરૂ મળવા ગયા બધા, પ્લસ ફોનથી પણ ઘણી બધી વખત વાત કરી. અને દરેક વખતે એમને એવું કીધું કે અમને થોડોક સમય આપો, અમે કંઈક એક્શન લઈશું. પણ ગમે એટલો સમય ગયો અમને કંઈ કર્યું નહીં. પછી અમે એકવાર પાલીતાણા ગયા અને પાલીતાણા બહુ નમ્રતાથી અમે 50 યુવાનો હતા, અમે શાંતિથી જ એમની જોડે વાત કરી છે. એટલે એમને એવું કીધું કે આ ફોટા બધા ખોટા છે. તો અમે કીધું ખોટા હોય તો તમે FIR કરો, કેમ કે જો કોઈના ચારિત્ર ઉપર જો ખોટી રીતના કોઈ લાંછન લગાવે તો સરકાર પણ અત્યારે છે ને કોઈને છોડતી નથી. સમજો કે કોઈએ પણ આ ખોટી રીતના વાયરલ કર્યા છે તો તમે FIR કરો, અમે તમારી જોડે આવીશું કે ભાઈ જેને આ ખોટું કામ કર્યું છે એને આપણે સજા અપાવીશું. પણ એમને એવું કંઈ કર્યું નહીં. અને અમે જે ગયા એ બધા ઉપર ત્યાં પાલીતાણા પોલીસ સ્ટેશન ઉપર એક અરજી, હકીકતમાં એવું હતું કે જ્યારે આખી આ અમારું કન્વર્ઝેશન ત્યાં હતું ત્યાં પોલીસ ઓલરેડી હાજર જ હતી. સમજો કે કંઈ ખોટું બન્યું હોત, અમે કંઈ ગલત રીતના પેશ આવ્યા હોત તો પોલીસવાળા જ અમને ત્યાં કંઈક કહી દોત. પણ એવું કંઈ બન્યું નહોતું. છતાંય પછી અમને મીડિયામાં એવું આપ્યું કે આ લોકોએ હોબારો કર્યો. હવે મૂળ વાત ઉપર આવું કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ગુનેગાર પકડાવાની પોઝિશનમાં આવે ત્યારે એ પોતાનું આગળનું વિચારતો હોય કે મારે કઈ રીતના આમાં બચવું, એટલે પોતે બધી જ પ્લેટફોર્મ તૈયાર કરતો. એટલે અમને ડર તો હતો જ કે આ એક છે ને ખોટો ફોરેન્સિક રિપોર્ટ આ ઊભો કરશે 100%. એટલે અમે રાહ જોતા હતા કે ભાઈ ક્યારે આ બહાર આવે. એટલે એમને સુરતમાં એક લેબોરેટરીમાં રિપોર્ટ, પ્રિતેશભાઈ શાહ નામ છે, હવે કોઈ એવું કહે છે સાગરચંદ્રના ભાઈ છે, એમના નામથી આ રિપોર્ટ એમને કરાવરાયો. એ રિપોર્ટ આવ્યા પછી મેં ખુદ એ પાંડવ સાહેબ નામ છે એમની જોડે મેં વાત કરી અને મેં પાંડવ સાહેબને એટલું જ કીધું, મેં કીધું પાંડવ સાહેબ તમે એવું કહો છો કે આ કપડાં પહેરેલો ફોટો હતો અને કોઈએ કપડાં ગાળી નાખ્યા છે એવું એડિટિંગ કર્યું છે? તો કે ના એવું નથી. તો મેં કીધું એડિટિંગ શું છે? એટલે કે આમાં એડિટિંગ છે. હવે એમને ખુલાસો પણ નથી કર્યો કે એડિટિંગ. હવે મેં એમને કીધું, મેં એનું રેકોર્ડ પણ કર્યું છે. મેં કીધું કોઈ ફોટો હોય એની પાછળ હું કોઈ ડોટ મૂકી દઉં, કોઈ વોલ મૂકી દઉં, કોઈ વોલ ક્લોક મૂકી દઉં કે કંઈ પણ એવું વસ્તુ મૂકી દઉં જે ના હોય તો ફોટો એડિટ જ કહેવાય. એનો મતલબ એવો નથી કે આ જે કૃત્ય કર્યું છે એ નથી થયું. એ એમનું કહેવું એવું છે કે ફોટો એડિટ છે. હવે શું એડિટ છે એ રિપોર્ટમાં એ કંઈ કહેતા નથી કે અમને આપતા પણ નથી. પછી મેં મારી રીતના સર્ચ કરી
અને જે સારામાં સારી એફએસએલ મને લાગી ત્યાં મેં આ આપ્યું. મારી પાસે તમે માગશો તો આખી ટ્રેલ છે કે મારા મોબાઈલમાંથી ફોટા મેં જીમેલમાં લીધા, ત્યાંથી કોને ફોરવર્ડ કર્યા, બરાબર છે. અને એ જેને રિપોર્ટ આપ્યો છે એમાં પણ આખી અને હિસ્ટ્રી લખી છે કે કેટલા વાગે ફોટા ક્યારે આવ્યા, કોમ્પ્યુટરમાં કઈ ડ્રાઈવમાં સેવ કરેલા છે. એટલે એ જ ફોટો મેં એમને આપ્યા, એ જ ફોટાનું એમને એનાલિસિસ કરી અને આખો એક રિપોર્ટ એમને લગભગ 26 પેજનો રિપોર્ટ આપ્યો છે. એમાં એમને એક ફોટો એવો પણ લીધો છે કે જે ઓરિજિનલ ફોટો છે અને એનું આખું એને ડિટેલ આપી છે. આ 26 પેજના રિપોર્ટમાં બધું જ લખેલું છે કે એક પણ ફોટો એવો નથી કે જે એડિટ કરેલો છે. તમામ ફોટા સાચા છે. ઇવન એફએસએલ વાળાનો પણ કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે છે, બરાબર છે. ઇવન એફએસએલ વાળા એમને એવું પણ કીધું છે કે તમે અમને બીજા પણ પ્રમાણ આપશો તો અમે બીજી રીતના સાયન્ટિફિક રીતના પણ આ વસ્તુને પ્રૂવ કરી આપીશું કે ભાઈ આ સાચું જ છે, બરાબર છે. એટલે એ રિપોર્ટના એમની પાસે બચવાનું એક જ સાધન હતું કે ખોટો રિપોર્ટ. એ રિપોર્ટના માધ્યમથી જૈન સમાજને ગુમરાહ કરતા હતા, બરાબર છે. હકીકતમાં તમે કોઈ રિપોર્ટ આવો પૈસા આપીને બનાવડાવી દો અને એમ કહો કે હું સાચો છું, તો તમે સાચા થતા નથી. સાચા થવા માટે તમારે સમાજની સમક્ષ આવવું પડે અને સમાજના પ્રશ્નોનો સામનો કરવો પડે, બરાબર છે. એમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે અને જવાબ પણ એમને નથી આપ્યા. એટલે આજે મારી મીડિયાના માધ્યમથી તમામ ભારતભરના જૈન સંઘોને વિનંતી છે કે પ્લીઝ આવા અમારા જૈન ધર્મમાં સૌથી મોટામાં તીવ્ર કક્ષાનું પાપ હોય ને તો આ છે, જે માફીને લાયક હોતું નથી. એમાં એક જ સજા હોય છે કે ભાઈ તું સાધુ વેશ છોડી અને સંસારમાં આવે અને કપડાં પહેરી લે, આ જ હોય છે. એમના ગચ્છાધિપતિ જો એમને સંસારમાં પાછા ના મૂકે તો મારી ભારતભરના જૈન સંઘોને અપીલ છે, વિનંતી છે કે આવા બની બેઠેલા સાધુને કોઈએ પણ જગ્યા આપવી નહીં. તમે જો જગ્યા આપશો અને તમારા સંઘમાં કઈ દુષ્કૃત્ય કરશે તો એના જવાબદાર પણ તમે જ રહેશો. માટે આપણી પાસે 14,000થી વધારે સાધુ સાધ્વી છે. એમાં 99.99% બહુ જ જોરદાર છે, બહુ જ સરસ છે, બહુ ઉત્કૃષ્ટ ચારિત્ર પારે છે. એ બધાને આપણે નમન કરીએ, વંદન કરીએ, એમને ભાવથી નમીએ, એમને ભગવાન માનીએ. પણ આ ભગવાનના વેશમાં જે શૈતાન બન્યા છે એને તો ઓળખવો જ પડે અને એને કોઈ પણ હિસાબે કાં તો સંસારના કપડાં પહેરાવો, એમના ગચ્છાધિપતિ ના પહેરાવે તો ભારતભરનો એક પણ સંઘ આને કોઈ પણ રીતના પ્રવેશ આપશો નહીં. મીડિયાના માધ્યમથી મારી આ વિનંતી છે.